નમસ્કાર. કોઈની ખેતીની જમીન હોય તો એના પર શું કરી શકાય અને શું ના કરી શકાય એવો સવાલ ક્યારે થયો છે? તો આજે આપણે ગુજરાતના જમીન મહેસૂલ કાયદાના અમુક બહુ જ રસપ્રદ નિયમોને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે 4 મુખ્ય બાબતો પર નજર કરીશું. પહેલાં તો જમીન પરના મૂળભૂત હકો કયા છે એ જોઈશું. પછી જમીનનો ઉપયોગ બદલવો હોય તો એની આખી પ્રોસેસ શું છે એ સમજીશું. અને હા, જો પરવાનગી વગર ઉપયોગ બદલી નાખ્યો તો એના પરિણામ શું આવે. અને છેલ્લે શરતી પરવાનગીની એક ખાસ જોગવાઈ વિશે પણ વાત કરીશું. આ બધી માહિતી કોઈપણ જમીન માલિક માટે ખૂબ કામની છે. તો ચલો સૌથી પહેલાં એ સમજીએ કે જમીન માલિક તરીકે કયા અધિકારો મળે છે. એટલે કે કયા કામો એવા છે જેના માટે કોઈની પણ પરવાનગી લેવાની જરૂર જ નથી. આ જાણવું બહુ જ જરૂરી છે, કારણ કે આ તો પાયાના હકો કહેવાય. તો સીધા મુદ્દા પર જ આવીએ. ખેતીની જે જમીન છે એના પર કાયદેસર રીતે શું શું થઈ શકે? ચાલો હવે પછીની સ્લાઇડ્સમાં આ સવાલનો જવાબ શોધીએ. જુઓ, કલમ 64માં એક બહુ રસપ્રદ નિયમ છે, અને એ પણ ખાસ કરીને નદી કિનારાની જમીન માટે. નિયમ એવો છે કે જો જમીન 1 એકરથી ઓછી હોય તો એનો અસ્થાયી ઉપયોગ કરી શકાય છે. પણ જો એ 1 એકરથી વધી જાય તો પછી નિર્ણય લેવાનો અધિકાર સીધો કલેક્ટર પાસે જતો રહે છે. હવે કલમ 65 પ્રમાણે ખેતીને લગતા કામો માટે તો કોઈ જ પરવાનગીની જરૂર નથી. જેમ કે ખેતર માટે કોઈ મકાન બાંધવું હોય, કૂવો કે તળાવ બનાવવા હોય, કે પછી ખેતીને વધુ સારી બનાવવા માટે બીજા કોઈ સુધારા કરવા હોય, આ બધું જ કરી શકાય છે. આ બધું સંપૂર્ણપણે કાયદેસર છે. ઓકે, તો હવે હું માની લઈએ કે કોઈને પોતાની જમીનનો ઉપયોગ ખેતી સિવાય બીજા કોઈ કામ માટે કરવો છે. તો પછી શું કરવાનું? ચાલો આ સેક્શનમાં એની આખી પ્રોસેસને સમજીએ. તો સૌથી પહેલાં આ ઉપયોગમાં ફેરફારનો મતલબ શું થાય એ સમજી લઈએ. આ એક કાયદાકીય પ્રોસેસ છે જેના દ્વારા ખેતીની જમીનને રહેણાંક કે કમર્શિયલ જેવા બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરમિશન મેળવી શકાય છે. આ આખી જે પ્રોસેસ છે એને આપણે આ 4 સિમ્પલ સ્ટેપ્સમાં સમજી શકીએ છીએ. પહેલું સ્ટેપ, કલેક્ટરને લેખિતમાં અરજી આપવાની. બીજું, 7 દિવસની અંદર એની પહોંચ મળી જાય. ત્રીજું, કલેક્ટર તપાસ કરીને પોતાનો નિર્ણય આપે છે. અને હા, સૌથી અગત્યની વાત, જો 3 મહિના સુધી કોઈ જ નિર્ણય ના લેવાય તો પરવાનગી ઓટોમેટિકલી મંજૂર થઈ ગયેલી ગણાય છે. આ બહુ મહત્વનો પોઈન્ટ છે. તો આ જે 3 મહિનાની ટાઈમ લિમિટ છે ને, એ ખરેખર બહુ જ મહત્વની છે. આ નિયમ સરકારી પ્રક્રિયામાં જે મોડું થતું હોય છે એનાથી બચાવે છે. એટલે દરેક અરજદારે આ વાત ખાસ જાણવી જોઈએ. અહીં એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. અરજી મંજૂર થઈ જાય એ પછી પણ કલેક્ટર વધારાનો દંડ લગાવી શકે છે અને જમીનની નવી આકારણી પણ કરી શકે છે. મતલબ કે પરમિશન અમુક નાણાકીય શરતોની સાથે પણ આવી શકે છે. હવે આપણે આ આખા વિષયના સૌથી ગંભીર ભાગ તરફ જઈએ છીએ. માની લો કે કોઈ નિયમોનું પાલન ના કરે અને પરવાનગી લીધા વગર જ જમીનનો ઉપયોગ બદલી નાખે. તો શું થઈ શકે? ચાલો જોઈએ. આ સ્લાઇડ પરથી આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, પરવાનગી સાથે જમીનનો ઉપયોગ કાયદેસર બને છે, રોકાણ સુરક્ષિત રહે છે અને માનસિક શાંતિ પણ મળે છે. પણ પરવાનગી વગર શું? તો જમીન ખાલી કરાવવાનું જોખમ, દંડ ભરવાનું જોખમ અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાનું જોખમ, આ બધું જ રહે છે. કલમ 66 હેઠળ જે પરિણામો આવે છે એ બિલકુલ સ્પષ્ટ છે. પહેલું, સંબંધિત વ્યક્તિને જમીન પરથી હટાવી શકાય છે. અને બીજું, નાણાકીય દંડ પણ ભરવો પડી શકે છે, જેમાં નવી આકારણી અને એના પર વધારાનો દંડ, આ બંને સામેલ હોય છે. અને હા, કલમ 66માં ભાડૂતની જવાબદારી પણ સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી છે. જો કોઈ ભાડૂત જમીનના માલિકની મંજૂરી વગર જમીનનો ઉપયોગ બદલી નાખે તો એનાથી જે પણ નુકસાન થાય એ ભરપાઈ કરવાની જવાબદારી સીધી ભાડૂત પર આવે છે. ચાલો હવે આપણા છેલ્લા સેક્શન તરફ આગળ વધીએ. આ સેક્શન એ સમજાવે છે કે કાયદામાં થોડી ફ્લેક્સિબિલિટી એટલે કે છૂટછાટ પણ રાખવામાં આવી છે અને ક્યારેક શરતો સાથે પણ પરવાનગી મળી શકે છે. જો કલમ 67 જે છે એ કલેક્ટરને એક ખાસ સત્તા આપે છે. એ મુજબ તેઓ જમીનનો ઉપયોગ બદલવાની મંજૂરી તો આપી શકે છે, પણ એની સાથે રાજ્ય સરકારે નક્કી કરેલી અમુક ચોક્કસ શરતો પણ જોડી શકે છે. આનાથી શું થાય? કાયદો વધુ વ્યવહારુ બની જાય છે. અને હવે અંતે ચાલો
એક મોટા સવાલ પર વિચારીએ. આ બધા કાયદાઓનું મૂળ હેતુ શું હોઈ શકે? આ નિયમો એક તરફ જે વિકાસની જરૂરિયાત છે અને બીજી તરફ આપણી જે કિંમતી ખેતીની જમીન છે એના રક્ષણ વચ્ચે કેવી રીતે બેલેન્સ જાળવે છે? આ એક એવો સવાલ છે જે આપણને આખા વિષયનો સાર સમજવામાં મદદ કરે છે.